31મી ઓક્ટોબર 2025 શુક્રવાર. ઇઝરાયેલી પ્રજા મુક્તિદાતાની રાહ જોતી હતી. મુક્તિદાતાનો માર્ગ તૈયાર કરવા પૈગંબર એલિયા આવશે એ એની શ્રદ્ધા હતી. માર્ગ તૈયાર કરનાર સ્નાન સંસ્કારક યોહાનને મુક્તિદાતા તરીકે ઈસુને ઓળખી બતાવ્યા, છતાં ઇઝરાયેલી પ્રજાએ ઈસુનો સ્વીકાર ન કર્યો. આ પરિસ્થિતિમાં પાઉલ અત્યંત દુઃખ અનુભવે છે, પણ એમની પર શ્રાપ નથી વરસાવતા. પાઉલ ઈસુને છોડી દે તો ઇઝરાયેલીઓ ઈસુને સ્વીકારે એમ હોય તો પાઉલ તરીકે કેટલે અંશે જીવીએ છીએ. હું પ્રભુની ઈચ્છા પૂરી કરવા કારતો અથવા કરતી હોઉં, પ્રભુના મહિમા માટે પ્રવૃત્તિ કરતો હોઉં, બીજાઓના ભલાને પ્રાધાન્ય આપતી હોઉં, માફી આપવામાં અને માંગવામાં ઉતાવળી હોઉં, તો હું ઈસુના અનુયાયી તરીકે જીવું છું. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.